મહત્વપૂર્ણ સમાચાર ધનસુરાથી ધનસુરાના શિવપુરા પાસે અવાવૃત જગ્યામાં આગની ઘટના સામે આવી છે। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી આગની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે વધુ એક આગની ઘટના ધનસુરાના શિવપુરા પાસે નોંધાઈ છે કે જ્યાં અવાવૃત જગ્યામાં આગની ઘટના સામે આવી છે। ગેસની પાઇપલાઇનમાં વેલ્ડિંગનું કામ ચાલુ હતું, તે દરમિયાન તણખો ઉડ્યો અને તણખાના કારણે આગ લાગી હોવાનું જે પ્રાથમિક માહિતી છે તે સામે આવી રહી છે। મોડાસા ફાયર વિભાગની 2 ગાડીઓ હાલ ઘટના સ્થળે છે અને આગ ઉપર કાબૂ મેળવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તો જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે ધનસુરાથી ધનસુરાના શિવપુરા પાસે કંપની જે ઘટના છે તે સામે આવી છે, જેમાં આગની ઘટના છે। આસપાસની વિસ્તારોમાં ખેતર છે, જેમાં વરિયાળી ચણા સહિતના જે પાક છે, પરંતુ ફાયર વિભાગની ટીમ જે ઘટના સ્થળે છે અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો છે તે હાલ કરી રહી છે। આગ પ્રસરે નહીં તેના કારણે 2 ટીમ છે તે ઘટના સ્થળે છે અને આગ ઉપર જે કાબૂ મેળવવાના જે પ્રયત્નો છે તે હાલ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। શિવપુરા કંપા નજીક થોડુંક આગળ આવતા 1 કિલોમીટર આગળ આવતા એક અવાવરી જગ્યા પર જમીન પર આગ લાગવાનો કોલ મોડાસા ફાયર વિભાગને મળ્યો હતો। આજુબાજુ ઘઉં અને વરિયાળીના પાકને નુકસાન ના થાય તે માટે સ્થાનિક લોકોને કોલ આવતા મોડાસા ફાયર વિભાગની 2 ગાડી પર આવી અને આગ પર અત્યારે હાલ કાબૂ મેળવવાનું કામ ચાલુ છે।